સૌરાષ્ટ્રની અસ્મિતા ન્યૂઝ. દ્વારકા પોલીસની મોટી કાર્યવાહી. રૂપેણ બંદર ગૌમાંસ પ્રકરણમાં વધુ 2 આરોપીઓ જેલ હવાલે. પવિત્ર યાત્રાધામ દ્વારકામાં ગૌવંશના માંસના વેચાણ વિરુદ્ધ પોલીસ તંત્રે લાલ આંખ કરી છે. ગત ફેબ્રુઆરી માસમાં રૂપેણ બંદર વિસ્તારમાં ઝડપાયેલા ગૌમાંસના જથ્થાના ગુનામાં તપાસનો ધમધમાટ તેજ કરતા લોકલ ક્રાઇમ બ્રાન્ચે વધુ 2 મુખ્ય આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ગત તારીખ 3/2/2026ના રોજ પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે દ્વારકાના રૂપેણ બંદર વિસ્તારમાં રહેતા સલમાબેન ઇલિયાસભાઈ થૈયમના ઘરે દરોડો પાડવામાં આવ્યો હતો. આ દરોડા દરમિયાન ઘરમાંથી ગૌવંશના માંસનો મોટો જથ્થો મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી. આ મામલે દ્વારકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી એલસીબી દ્વારા ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરવામાં આવી હતી. પોલીસ અધિક્ષક શ્રી જયરાજસિંહ વાળા સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ ચાલી રહેલી તપાસ દરમિયાન એલસીબીને આ રેકેટમાં અન્ય આરોપીઓની સંડોવણી હોવાના પુરાવા મળ્યા હતા, જેને આધારે તારીખ 23/3/2026ના રોજ બીજા 2 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. મૂસાભાઈ અલ્લા રખાભાઈ રાડિયા, મોહમ્મદ હુનીફ ઉર્ફે મુન્ના બાપુ અહેમદ મિયા સૈયદ. ધરપકડ કરાયેલા બંને આરોપીઓને સાથે રાખી એલસીબી તેમજ દ્વારકા પોલીસ સ્ટેશનના ડી સ્ટાફની ટીમે આજે રૂપેણ બંદરના વિવિધ વિસ્તારોમાં તપાસ હાથ ધરી હતી. આરોપીઓ જ્યાં ગેરકાયદેસર રીતે માંસનું વેચાણ કરતા હતા તે સ્થળોએ જઈને પોલીસે વિગતવાર પંચનામું કર્યું હતું. એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી બી.જે. સરવૈયાની રાહબરીમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી બી.એમ. દેવ મુરારી અને તેમની ટીમ દ્વારા આ કેસમાં ઝીણવટભરી તપાસ ચલાવવામાં આવી રહી છે, જેથી આ કાળા કારોબારના મૂળ સુધી પહોંચી શકાય. નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ અને એસપી દેવભૂમિ દ્વારકાની કડક સૂચનાથી આ ઓપરેશન પાર પડાયું હતું.